આકૃતિ એક આપેલી છે, દોરી નાખો પેલા આકૃતિ. આવી એક આકૃતિ છે. આકૃતિ 6.21 માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સ્ટ્રેટ તાર અને એ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચે અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. આ આકૃતિ જે આપેલી છે તેની બાજુમાં એક સીધો તાર છે, એની બાજુમાં એક ચોરસ લૂપ છે. ચોરસ લૂપ એટલે બધી બાજુ સમાન, એ જેટલી બાજુ આવે, બરાબર. હવે શું કીધું, આમાંથી પ્રવાહ પસાર થશે એટલે આનું ચુંબક આમ પ્રવાહ પસાર થશે, આમ પ્રવાહ પસાર થશે એટલે જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર આને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં આવશે. હા, બરાબર. તો આની સાથે સંકળાયેલું શું મેળવવાનું છે, અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર. તમને ખબર હોય તો બે ગુચડા હતા, એમાંથી એક ગુચડામાં જો પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજા ગુચડા સાથે સંકળાયેલું અન્યોન્ય પ્રેરકત્વ આપણે મળતું, બરાબર. તો અહીંયા ગુચડું નથી, બે ગુચડા નથી, એક ચોરસ લૂપ છે અને એક વિદ્યુત પ્રવાહધારી તાર છે. વિદ્યુત પ્રવાહધારી તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલું હોય, બરાબર. તો એની અંદર આપણે શું મળશે, આપણે આના લીધે એને મેળવવામાં આ પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અહીં લાગુ પડે એટલે આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે, બરાબર. તો આની સાથે સંકળાયેલો ફ્લક્સ નો ફેરફાર કેવું એક લેવું પડે. પછી બીજી વસ્તુ એક આ ગતિ કરે છે. જો કોન્સ્ટન્ટ ફ્લક્સ હોય તો ફ્લક્સ નો ફેરફાર ને ફ્લક્સ અચળ થઈ ગયું. કોન્સ્ટન્ટ ફ્લક્સ હોય, કોન્સ્ટન્ટ એટલે તો કે આ જો લૂપ ત્યાં ઊભી રહી હોત ને તો તમને ખાલી ચુંબકીય ક્ષેત્ર જ મળે, તો તમને ફ્લક્સ અન્યોન્ય પ્રેરકત્વ ન મળે. શું કામે, ફ્લક્સના ફેરફારને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. તો આમ ગતિ કરે છે તો અહીંયા નજીકના વિસ્તારમાં આમાંથી પસાર થતી ક્ષેત્રની કમ સંખ્યા વધારે હોય એટલે ફ્લક્સ જે છે આમાંથી વધુ હોય. હવે જેમ દૂર જશે તેમાં તારથી જેમ દૂર જાવ તમે તેમ ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય, ઘટતું જાય. તો ઘટતું જાય તો એનો મતલબ એવો થયો કે ત્યાં ફ્લક્સ ઘટતું ગયું, બરાબર. એટલે ઓલરેડી ચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સમાં સતત ફેરફાર થાય. આ ફેરફારને લીધે પ્રેરિત શું મળે, EMF મળે. આ પ્રેરિત EMF જે મળશે એને લીધે આપણે એવું કહેવાય બીજી લૂપ સાથે એટલે ચોરસ લૂપ સાથે સંકળાયેલું અન્યોન્ય પ્રેરકત્વ મળે. તો આપણે અહીં લખી શકાય. પહેલા હું સૌપ્રથમ સૂત્ર લખું છું, અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ M બરાબર phi by I. આ 1 2 કે 2 1 કે એવું નામ નહીં આપી. એનું કારણ એ છે કે આપણે બે ગુચડા હરખા નથી આપેલા. જો એક નંબરનું ગુચડું, બે નંબર, આ એક તાર છે ને એક શું છે, લૂપ છે, ચોરસ. તો આ તમારે સમજવાનું શું, તો કે તારમાં પ્રવાહ પસાર થાય અને ફ્લક્સ કોની સાથે સંકળાયેલું લેવું પડે, ચોરસ લૂપ સાથે, તો અન્યોન્ય પ્રેરકત્વ મળે, બરાબર. ત્યાં એવું હતું એક ગુચડો જે હતું તેમાંથી પ્રવાહ પસાર કરો તો બીજા ગુચડાનું ફ્લક્સ લેવો, બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ. ત્યારે આપણે આવું લખતા phi2 proportional phi1, બરાબર. તો મારે એવું કહેવાય કે અહીંયા છે ને હું આ એવું લખી શકું, તારમાં પસાર થતો પ્રવાહ ચોરસ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. ઓકે, બરાબર. હવે આની અંદર આપણે શું કરશું ચોરસ લૂપમાં, તો કે તારથી સ્મોલ r અંતરે એક સૂક્ષ્મ ખંડ ધારશું. dr જાડાઈનો છે. dr જાડાઈ એટલે આ જાડાઈ છે ને dr, આ લંબાઈ તો a જેટલી તો છે. તારથી સ્મોલ r અંતરે એક dr જાડાઈનો સૂક્ષ્મ ખંડ દેજો. સૂક્ષ્મ ખંડ સાથે પહેલા સંકળાયેલું આપણે ફ્લક્સ મેળવશું. પછી આખી ચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો આપણે એવું કહેવાય કે એમ સંકલન કરવાનું, બરાબર. એટલું યાદ રાખવાનું છે. તો આ નાના સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું આપણે પહેલા ફ્લક્સ મેળવવા માટે શું ધારવું પડશે, તો આપણે લખીએ
તારથી સ્મોલ r અંતરે dr જેટલો સૂક્ષ્મ ખંડ છે. આ તાર છે, તારથી સ્મોલ r અંતરે dr જેટલો શું છે? સૂક્ષ્મ ખંડ છે. આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થાય? તો કે μ0I/2πr. ચોથા ચેપ્ટરમાં સૂત્ર આવી ગયું દાખલા. કોઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો તારથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો આ વિદ્યુત પ્રવાહધારી તાર આમ છે, લંબ અંતર આમ છે, 90 કોણ. લંબ અંતરે કેટલા અંતરે? તો કે આ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો કે આ જે ખંડ જે છે ને એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો μ0I પ્રવાહનો વેગ 2π અચળ, μ0 અચળ ને r કેટલા અંતરે છે? તો કે સ્મોલ r અંતરે. તો આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું? μ0I/2πr. આગળ સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર A × dr. જે સૂક્ષ્મ ખંડ તમે પસંદ કરેલો છે એનું ક્ષેત્રફળ લેવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. કારણ કે ચોરસ રૂપ છે એમાં તમારે ક્ષેત્રફળ લેવું હોય તો લંબાઈ ગુણ્યા શું લેવું પડે? પહોળાઈ. તો લંબાઈ આમ a જેટલી છે ને આમ પહોળાઈ dr જેટલી છે. a * શું થાય? dr. કારણ કે ફ્લક્સ ની અંદર શું આવે? b * a આવે. બરાબર? b * a આવશે. હવે સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ d phi લેશો. કારણ કે સૂક્ષ્મ ખંડ હોય તો એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું? d phi. અહીંયા b * a એવું લખશું. શું કામ b * a લખશું? આ ખરેખર b એ cos θ થાય, પણ ચુંબકીય ક્ષેત્ર અને a બે એક દિશામાં છે. શું કામ? તો આમ તમે લૂપ્યો તો તમે a વેક્ટર આમ લઈ શકો અંદર. ચુંબકીય ક્ષેત્ર અંદર બે વચ્ચે કોણ થયો b. તો b એટલે આપણી પાસે કેટલું છે જોવું છે? તો કે μ0I/2πr ઇન્ટુ a ઇન્ટુ શું લખાય? θ. તો અત્યારે આપણે એવું કહેવાય કે જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એમાંથી પસાર થતો પ્રવાહ જે છે તેને લીધે બાજુમાં એક ચોરસ રૂપ મૂકેલી છે, તેમાં એક સૂક્ષ્મ ખંડ ધેરો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું છે? એટલું છે. બરાબર? હવે ચોરસ લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ I બરાબર ઇન્ટિગ્રેશન d phi. કુલ ફ્લક્સ લેવું છે કારણ કે અન્યનો વેગ તો આપણે કુલ મેળવવાનું છે. કુલ ફ્લક્સ લખાય. આખા ચોરસ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો કે જેટલા આવા ખંડ હોય ને દરેક સાથે સંકળાયેલું ફ્લક્સ d phi હોય. કુલ ફ્લક્સ કેટલું? ઇન્ટિગ્રેશન d phi. કે જેટલા d phi છે ને બધા સરવાળો કુલ ફ્લક્સ મળે. પણ કેટલા વિસ્તારનું d phi લેવાનું? તો કે x થી શરૂઆત કરવાની. આ જે છે શું છે? x થી શરૂઆત કરવાની. x + a સુધીના વિસ્તાર. x અંતરથી શરૂઆત કરવાની. x થી શરૂઆત થયું એમાં હું a ઉમેરી દઉં ચોરસની બાજુ જેટલું, એટલે અહીં પૂરું થઈ ગયું. એટલે x થી શરૂઆત કરવાની. x + a સુધી તમારે શું લેવાનું? ચુંબકીય ફ્લક્સ લેવાનું. બરાબર? તો અહીંયા શું થશે? phi બરાબર x. આ બે સમજો બરાબર. મેં શું કીધું કે સૂક્ષ્મ ખંડ d phi છે તો d phi જે લેવાનું થશે આ તો તમને એક ખંડ માટે મળે છે, પણ આમાં અસંખ્ય એવા ખંડ સંકળાયેલા હોય છે. દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો ખંડની શરૂઆત ક્યાંથી થાય? તો x અંતરથી. જો અહીંયા x અંતરથી ક્યાં પૂરું થાય? તો કે એમાં a ઉમેરી દો અહીંયા પૂરું. એટલે x થી x + a અંતર સુધી ફ્લક્સ મેળવવાનું છે.
ચાલો આગળ y બરાબર ઇન્ટિગ્રેશન x x પ્લસ a ડિફાઇન ની કિંમત મૂકેલા mu 0 I upon 2 pi r into a into d. હવે આપણી પાસે આ એક સ્ટેપ આવ્યું છે dr પર. તો આપણે ખબર પડી જવી જોઈએ કે dr છે ને એના પ્રત્યે r નું સંકલન થાય, બાકી બધું અચળ. તો phi બરાબર mu 0 I a by 2 pi integration x p x plus a 1 upon r into dr. ચાલુ થશે. જો જે mu 0 I 2 pi r છે એમાં mu 0 અચળ છે જ. તારમાંથી પસાર થતો પ્રવાહ બદલાતો નથી. તારની બાજુ સોરી ચોરસ રૂપની બાજુ અચળ રહેશે. r માં ફેરફાર થાય શું કામ? તો કે r અહીં ઓછો હોય, આમ જશો એટલે આગળ r વધશે. એટલે સમય સાથે r માં ફેરફાર થાય એટલે સમય સાથે r સાથે r નું શું થાય? સંકલન. આ બધી વસ્તુ બહાર લઈ લીધી તો અહીં mu 0 I a upon શું થાય? 2 pi. તો આનું સંકલન શું થાય? 1 upon r. 1 upon r હોય તો એનું થાય ln r. x થી x plus a. યાદ રાખજો, જો છેદમાં કોઈ રાશિ હોય એની ઉપર એક જ ઘાત હોય તો જ ln r થાય. પછી 1 upon r square હોય તો તમારે ln r square નથી લખવાનું. મેં આ ઘણી વખત કીધેલું છે તમને, બરાબર? 1 upon r square હોય એનું સંકલન ઘણી વખત આવી -1 upon r થાય. ખ્યાલ આવ્યો? બરાબર? તો અત્યારે આપણે એવું કહેવાય કે શું છે આપણી પાસે 1 upon r, તો ln r x થી x plus a. ચાલો મૂકો કિંમત. તો mu 0 I a upon 2 pi ln પેલા અપર લિમિટ x plus a minus ln x આવું થશે. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. હવે આપણે ખબર છે ln વાળું સ્ટેપ હોય અને વચ્ચે જો માઈનસ હોય ભાગાકારમાં દર્શાવાય, અને જો ln વાળું સ્ટેપ હોય વચ્ચે સરવાળો એટલે પ્લસ હોય તો ગુણાકારમાં દર્શાવાય. તો આ વચ્ચે શું છે? માઈનસ. તેને ભાગાકારમાં દર્શાવવા માટે આમ બતાય mu 0 I a upon 2 pi કૌંસમાં ln કૌંસમાં x plus a upon x આવું થાય. તો mu 0 I a upon 2 pi ln આના છેદમાં મૂકો એટલે 1, આના છેદમાં મૂકો એટલે પ્લસ a upon x. બરાબર? આ શું મળશે આપણે? પક્ષ મળશે. બરાબર? આ જે મેળવ્યું ને શું મેળવ્યું? આપણે કુલ ફ્લક્સ મેળવ્યું. આપણે મેળવવાનું શું છે? અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું છે, કેપિટલ M. તો કેપિટલ M બરાબર phi by I. phi by I એટલે અહીં phi ની કિંમત મૂકું છેદમાં I એટલે I શું થઈ ગઈ? કેન્સલ. આ છેદમાં I ચાન્સમાં I છે. વધે શું? mu 0 a છેદમાં 2 pi ln 1 plus a upon x. બરાબર? તો આ પહેલો પ્રશ્ન શું હતો? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર અને એ બાજુ વાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. તો આ અન્યોન્ય પ્રેરકત્વ માટેનું શું સૂત્ર? બરાબર? આ વસ્તુ જે મેળવી ને એ પહેલી વસ્તુ મેળવી છે આપણે a. હવે ધારો કે b મેળવી લઈએ. શું કીધું છે b માં? હવે ધારો કે સુરેખ તાર 50 એમ્પીયર પ્રવાહનું વહન કરે છે. હવે તમને એક વેગ આપેલ છે કે આ જે તાર છે ને એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ 50 એમ્પીયર અને ગાળાને વેગ v બરાબર 10 મીટર પર સેકન્ડના અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે. v વેગથી 10 મીટર પર સેકન્ડના વેગથી ખસેડવામાં આવે. જ્યારે x બરાબર 0.2 મીટર હોય તે ક્ષણે આ x બરાબર કેટલું હોય? તારથી અંતર લૂપનું 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMF ની ગણતરી કરો. હવે x બરાબર
0.2 મીટર હોય ત્યારે આ ગાળો એટલે કે ચોરસ લૂપ છે ને એમાં પ્રેરિત EMF કેટલું છે અને a બરાબર 0.1 મીટર લો તમને જે ચોરસ લૂપ આપી છે ને એની જે a બાજુ છે ને એ તમારી પાસે 0.1 મીટર છે ધારો કે ગાળો મોટો અવરોધ ધરાવે છે ધારો કે ગાળો જે છે એ મોટો અવરોધ ધરાવે છે એવું તમારે ખાલી ધારી રાખવાનું છે બરાબર કે ગાળા સાથે સંકળાયેલો અવરોધ છે એ ખૂબ કેવો છે મોટો અવરોધ છે તો હવે આપણે પ્રેરિત EMF મેળવવું હોય તો ફેરેડેના નિયમ પરથી શું છે ફેરેડેનો નિયમ એપ્સિલોન બરાબર -d∅dt આવો ફેરેડેનો નિયમ છે સમય સાથે ફ્લક્સમાં થતો ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે એપ્સિલોન બરાબર -d∅dt સમય સાથે ફ્લક્સમાં ફેરફાર કરવો જોઈએ બરાબર તો એપ્સિલોન બરાબર -d/dt આ શું લખાય dA આવે ફ્લક્સ જે છે એ આપણે કેટલો લખી શકીએ ફ્લક્સ અત્યારે તો ઓલરેડી આપણી પાસે છે નહીતર શું થશે dA લખશું ને તો આ પાછી ગણતરી કરવી પડશે ફ્લક્સ બરાબર એટલે આપણે છે ને આમાં એક ઉપાય કરીએ શું ઉપાય કરશું તો કે શું આપ્યું છે રકમમાં તો કે રકમનો વેગ આપ્યો છે તો છેલ્લા આપણે એક દાખલો એવો હતો કે શું કહેવાય અંતર સાથે વેગમાં અંતર સાથે ફ્લક્સમાં થતો ફેરફાર તો અંતર સાથે પ્રેરિત ઉદ્ભવતું EMF બરાબર તો મારા એમ લખી શકાય d∅dx dx/dt શું કામ મેં આવું કહ્યું તો કે -d∅dx છે આ dx by શું છે dt છે તો dx/dt બરાબર છે ને v લખાય છે જો આ શું લખાય છે -v d∅ શું લખાય dt તો -v d/dt ઓલરેડી ફ્લક્સ તો મારી પાસે છે જ અહીં તો જો આ અન્ય બ્રેક તો મૂકી દેતા નહીં એ મૂકી દેશો જવાબ નહીં આવે ફ્લક્સ જ મૂકવાનું ફ્લક્સ કેટલું છે phi બરાબર mu 0 IA by 2 pi ln કાઉન્સમાં 1 plus a upon x શું કહ્યું તો કે પ્રેરિત EMF મેળવવાનું કીધું તો આપણે ફેરેડેના નિયમ ઉપરથી મળે છે ઓકે પછી આપણે એવું કીધું કે મારે વેગ જોતો છે કારણ કે વેગ રકમમાં આપેલો છે બાકી તો a અને x ને બધું તો આમાં પડ્યું જ છે પ્રવાહ ને બધું બરાબર v જોતો તો એટલે dx વડે ભાગ્યા dx વડે ગુણી દીધા તો -v થઈ ગયું આ dx/dt એટલે -v d∅dt હવે મેં શું કર્યું ખાલી phi ની કિંમત છે અહીંથી લઈ અને ત્યાં રાખી દીધી phi ની કિંમત ત્યાં મૂકી દીધી phi ની કિંમત ત્યાં મૂકી દઈએ તો શું થઈ ગયું આગળ વધીએ ન જોતી બહાર લઈએ તો -mu 0 v IA upon 2 pi v તો છે mu 0 IA એ અચળ છે 2 pi અચળ છે બધું બહાર લઈ લીધું બરાબર વધ્યું શું કાઉન્સમાં તો કે d/dt ln 1 plus a upon x અઘરું એવું થોડું ગણિત વાળાને તો વાંધો નહીં આવે વિકલન આવી ગયું હોય તો બરાબર આ જે છે ને એ શું છે બરાબર તમારી પાસે જો સંકલન કરવું હોય 1 upon x તો તમે શું લખો ln x પણ ln x નું તમારે વિકલન કરવું હોય સોરી અહીંયા dt નહીં આવ્યો d∅/dx છે નહીતર આ ભૂલ થશે સમય પ્રતિ નહીં થાય સમય તો માંગીએ છીએ બરાબર આનું વિકલન કરવું હોય તો આનું રિઝલ્ટ 1 upon x આવે તમને ખબર જ છે કે સંકલન વિકલન જે છે ટોટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે
જો 1/x નું સંકલન ln x થતું હોય તો ln x નું વિકલન છે ને 1/x થાય. બરાબર છે. તો હવે શું છે આપણી પાસે જોવો દી dx by dx ln 1 a આ ધારો કે આખું x છે. આખું શું છે x. તો 1 ના છેદમાં શું લખી શકાય 1 a x. એટલું પૂરું થઈ ગયું. બરાબર. એટલું યાદ રાખજો. એટલે શું થઈ ગયું 1 x. હવે કોનું બાકી રહ્યું? હવે કાઉન્સમાં બે રાશિ છે તો હવે એનું પાછું ફરીથી આવે અલગ અલગ. કે પહેલું dx by dx નું એટલે d by dx પ્રતિ 1 નું સંકલન કરો તો ઈ 0 મળે. કારણ કે અચળ વેલ્યુ હોય એનું સંકલન અચળ વેલ્યુ હોય એનું વિકલન શું મળે 0 મળે. તો d by dx 1 0. પછી શું આવ્યું d by dx a by x. તો અહીંયા જો d by dx a by x નું સંકલન કરવું છે. તો આને આમ લખી શકું d by dx a ને હું બહાર કાઢી લઉં. અહીંયા શું લખાય a ઇન્વર્સ આવું લખાય ઉપર વઈ જાય. હવે શું થાય a સંકલન કરવાનું તો ઘાત આગળ આવે -1 આગળ આવ્યો. એક ઘાત ઘટે એટલે x raised to minus શું થઈ ગયું 2. વિકલનમાં ઘાત આગળ આવે ઘાત ઘટે તો ઘાત આગળ આવી ઘાત ઘટી. હવે આ માઈનસ નો આગળ આવ્યો આ a એમ ન આ માઈનસ નો વાળો છેદમાં લખો તો પ્લસ નું લખાય. બરાબર. તો અહીંયા કાઉન્સમાં શું વધશે -a/x². તમારે શું કરવાનું તો કે પહેલા જે ભૌતિક રાશિ છે આખી કાઉન્સમાં એને છેદમાં મૂકી દેવાનું. પછી એક એક ભૌતિક રાશિનું શું કરવાનું એક એક સ્ટેપનું વિકલન કરવાનું. તો પહેલા છેદમાં મૂકી દીધું આખું. પહેલાનું કરો 0 અને બીજાનું કરો એટલે આવું મળે -1/x. હવે આ માઈનસ અહીંયા છે ને અહીંયા છે તો આ તો પ્લસ. બરાબર. હું એ પછી સ્ટેપમાં લખી નકર અહીંયા વળી વાંધો આવશે. આ માઈનસ એક બંધ કરો. અને પછીના સ્ટેપમાં શું થયું -μ0 vi/2π. તો છેદનો છેદ અંશમાં લઈ જાય x ઉપર લઈ જાય. આ x આને ગુણાય તો x a આવું થાય. અહીંયા હું x લસા લઉં તો છેદનો છેદ અંશમાં લઈ જાય x ઉપર લઈ જાય અને x આને ગુણાય x a into -a/x². હવે હું પ્લસ લખું છું. બરાબર. તો એક x આને શું થઈ ગયું કેન્સલ થઈ ગયું. ઓકે. શું રિઝલ્ટ આવશે μ0 vi/s². આ μ0 આ v આ i a into a એટલે s² છેદમાં આ 2π આ એક x નહીં જોવાય તો આ એક x છે એટલે 2πx કાઉન્સમાં x પ્લસ μ0 vi/s² 2πx x પ્લસ a એટલે એવો. બરાબર. હવે બધાની હું કિંમત મૂકી દઉં. μ0 એટલે 4π × 10⁻⁷. ચલો રેટ મને આપેલો છે કેટલો 10 મીટર પર સેકન્ડ. એટલે અહીં 10. પ્રવાહ કેટલો આપેલો છે લગભગ 50 એમ્પિયર આપેલો છે. આ 50 એમ્પિયર. a કેટલું આપેલું છે જો હજી 0.1 મીટર. તો અહીં કરવાનું 0.1 નો સ્ક્વેર છેદમાં 2π x કેટલું આપેલું છે 0.2 અને આ x એટલે 0.2 વત્તા 0.1 એટલે અહીં લખવું તો ડાયરેક્ટ લખાય 0.3. આનું જો સાદું રૂપ આપવામાં આવે એટલે તમને ડાયરેક્ટ EMF મળશે 1.67 × 10⁻5 બરાબર. એટલું શું મળશે આપણે પ્રેરિત EMF મળશે. તો આ સ્વાધ્યાયનો થયો 15મો દાખલો થયો. બરાબર. હવે આગળ વધીએ તો સ્વાધ્યાયનો છે 16મો દાખલો. એક મિનિટ. બરાબર.
શું છે સ્વાધ્યાયનો 16મો દાખલો? એકમ લંબાઈથી લેમ્ડા જેટલો રેખીય વિદ્યુતભાર કેપિટલ M દ્રવ્યમાન અને કેપિટલ R ત્રિજ્યાના વ્હીલની ધાર એટલે કે રીલ પર એકસરખી રીતે મૂકવામાં આવે છે. એક વ્હીલ છે, વ્હીલની ધાર ઉપર એકમ લંબાઈ દીઠ લેમ્ડા જેટલો રેખીય વિદ્યુતભાર મૂકવામાં આવે છે. આ વ્હીલમાં હલકા અવરોહક તારાઓ છે અને જે તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરી શકે છે. એમાં કઈક હલકા તારાઓ છે, એ એની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારીને ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે. ધારની અંદરના વર્તુળાકાર વિભાગ એટલે આ ધાર આમ હોય તો એનો વર્તુળાકાર વિભાગ છે ને અમુક જોઈ આકૃતિ આપેલી એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ વિસ્તરેલું છે. કેટલું છે કે b વેક્ટર પર -b0 k ઋણ z ની દિશામાં છે. બરાબર. કેવા અંતર માટે? તો a થી મોટા અંતર માટે. a r લખેલું છે તો a થી મોટા અંતર માટે, r ના મોટા અંતર માટે થી એવા વિસ્તારમાં એટલું ચુંબકીય, અન્યથા બીજી જગ્યાએ કેટલું છે? 0 દ્વારા આપવામાં આવે છે. તો આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલની કોણીય વેગ શું હશે? આ ક્ષેત્ર જે છે અચાનક શું કરી નાખવાનું? બંધ કરી દેવાનું. બરાબર. તો વ્હીલની કોણીય ઝડપ કેટલી છે? તો અત્યારે આપણે આકૃતિ કઈ લાવી આપેલી આમ ચુંબકીય ક્ષેત્ર છે. આ કઈ a જેટલું છે, આ કઈ કેટલું છે? r જેટલું. દાખલો બહુ મોટો છે. બરાબર. તો ગણીએ આપણે દાખલો. ફેરાડેના નિયમ પરથી પ્રેરિત થતું EMF એપ્સિલોન બરાબર -d∅dt. એક એક સ્ટેપ લખું છું આગળ. બરાબર. પરિપર q વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય q * v જેટલું થાય. અને અહીંયા આપણે વોલ્ટેજ ને એપ્સિલોન વડે દર્શાવીએ. એપ્સિલોન q * એપ્સિલોન. આગળ પરિપર રહેલા q વિદ્યુતભારને ગતિ કરવા માટે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે F * પરિઘ એવું લખાય. પેલા ધારો કે આપણે આ જે રિંગ છે ને એના ઉપર q વિદ્યુતભાર છે. આ બધું ધારણા ઉપર છે. બરાબર. q વિદ્યુતભાર છે. સૂત્ર મેળવવાનું છે. આમાં કઈ કિંમત નથી આપી કાંઈ નહીં. તો પરિઘ ઉપર q વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય બીજા ચક્રમાં એકમદર વિદ્યુતભારને કરવું પડતું કાર્ય એના માટેની સ્થિતિમાન કહેવાય. q વિદ્યુતભારને કરવું પડતું કાર્ય એટલે એના માટે સ્થિતિ ઊર્જા કહેવાય. તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા કઈ છે? qv જેટલું. પરિઘ પર રહેલા વિદ્યુતભારને ગતિ કરવા માટે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે તો એટલે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે થતું કાર્ય કેટલું? બળ ગુણ્યા પરિઘ. કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર થયું તો બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું કરે? તો કે 2πa જેટલું. અહીં જે વિદ્યુતભાર હોય તો આમ ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય F * 2πa. તો F એટલે કેટલું છે? બળ. qe જેટલું બળ લાગે. કેટલું બળ લાગશે? qe જેટલું બળ લાગશે. બરાબર. આગળ હવે બંને કાર્યને સરખાવતા. હવે જો કે આ એની સ્થિતિ ઊર્જા જેવું થયું, આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા એની ગતિ ઊર્જા જેવું થયું. બરાબર. તો કાર્ય જે છે ને સંરક્ષિત ક્ષેત્રમાં કરે. તો પ્રારંભિક કાર્ય અને અંતિમ કાર્ય જે છે એ કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત. આ કરેલું કાર્યના સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થયું? હવે સંગ્રહિત. તો બે કેવા કહેવાય? સમાન. સમાન તો બે એકદમ સરખાવી શકો. તો અહીંયા q એપ્સિલોન બરાબર q
QE into 2 pi a Q Q कैंसिल दीजिए E बराबर एप्सिलॉन अपॉन 2 pi તમને આ શું આવું લે છે આગળ પણ આ લેવાનું કારણ એ છે કે આ E નો ઉપયોગ આવશે વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ આવશે એટલે ઓમેગા સુધી પહોંચવાનું છે જો કોણીય ઝડપ મેળવવાની કીધી છે હવે કોણીય ઝડપ સુધી મેળવવા માટે બધા ડેટાની આપણે શું પડશે જરૂર પડશે બરાબર એટલા માટે આપણે બધું લખી દઈએ પહેલા લખ્યું એપ્સિલॉन પછી લખ્યું કાર્ય એક સ્થિતિ ઊર્જા સ્વરૂપે એક ગતિ ઊર્જા પરિઘ પર ભ્રમણ કરે એટલે બે હરખું કે વિદ્યુત ક્ષેત્ર આટલું કે પછી એપ્સિલॉन अपॉन E એપ્સિલॉन પર 2 pi a હવે જો જી હું એપ્સિલॉन બરાબર કિંમત મૂકું એપ્સિલॉन એટલે મારી પાસે -d/dt છે તો મને આ E કેટલું મળે તો કે -1 upon 2 pi a d/dt ચાલો આગળ જઈએ હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવા માટે આપણી પાસે ફ્લક્સ જોશે તો અહીંયા તમે આમ લખી શકો I બરાબર BA એના ઉપરથી શું થાય d/dt બરાબર d/dt into BA तो d/dt આ b અને આ pi a સ્ક્વેર pi બરાબર શું લખાય જો b એ લખાય કારણ કે આનું સમતલ ચુંબકીય ક્ષેત્ર લંબ છે બે ક્ષેત્રફળ સદિશ ને b બે એક દિશામાં d/dt તો phi એટલે શું લીધું b એ લીધું b તો અચળ છે આપણી પાસે -b0 બે કેરેટ કીધું છે હવે a શું છે તો કે pi a સ્ક્વેર એટલા માટેની વાત કરવાની તો શું લખાય d/dt pi a સ્ક્વેર એવું લખી શકાય હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એની અંદર આપણે કિંમત મૂકો d/dt ની તો અહીંયા E બરાબર શું થાય જો -1/2 pi a તો છે જ d/dt ની કિંમત મૂકો તો અહીંયા pi a સ્ક્વેર બહાર લઈએ અને આ શું થઈ જાય dB/dt આવું કંઈક થાય બરાબર શું કર્યું ખાલી d/dt ની કિંમત ની -1/2 ચાલો આ pi કેન્સલ થઈ જાય a કેન્સલ થઈ જાય તો વધ્યું શું -a/2 dB/dt આ E વધ્યો -a/2 dB બાય શું વધ્યું dt પરિઘ પર કુલ વિદ્યુત ભાર Q બરાબર લેમ્બડા ઇન્ટુ 2 પાઈ આ ક્યાંથી રેખીય વિદ્યુતભાર ઘનતા ઉપરથી એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર મળે ને તેને લેમ્બડા કહેવાય એકમ લંબાઈમાં ટૂંકમાં લેમ્બડા બરાબર આવતું Q/L Q લે એટલે કેટલું થાય એને મળી જતું થાય લેમ્બડા આપણે આ રકમમાં આપેલું છે આપણે કે ગોતેલું નથી આગળ શું આપેલું છે વિદ્યુતભાર પર લાગતું બળ F बराबर Q into E ચાલો F बराबर Q into E તો આ F એમ રાખો Q કેટલું થાય લેમ્બડા 2 પાઈ a E કેટલું થાય માઈનસ તો મેં માઈનસ લખું છું આ 1/2 પાઈ a લખું છું સોરી આ લખવાનું બરાબર ચાલો માઈનસ લખા ia/2 અને આ dB/ શું લખાય dt લખી શકાય આવું તો આ 2 તો કેન્સલ થઈ જશે માઈનસ લેમ્બડા પાઈ a સ્ક્વેર આ dB/ શું થયું dt આ હું લખી શકું ma જો ઓમેગા સુધી પહોંચવાનું છે બરાબર તો ઓમેગા સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ તો બધા આની અંદર વિચાર કરવો પડે અલગ અલગ પ્રકારે આ દાખલો જોતા લાગે કાઈ નથી શું કહ્યું તો એપ્સિલોન મેળવ્યું -8/dt કહેવાય એક કાર્ય QE એપ્સિલોન ને એક કાર્ય QE 2 પાઈ બે સ્થિતિ
ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે એને સરખેવા એટલે કાંઈક શું મળ્યું ઈ મળ્યું પણ ડિફાઇઝ ના સ્વરૂપમાં એટલે ફ્લક્સ મળ્યું ફ્લક્સ કાંઈક કેવું મળ્યું આવું તો ઈ મૂક્યું તો પહેલા તો શું મળ્યું આપણે ખાલી ઈ મળ્યું હવે બળ ઉપરથી આપણે એવું કહે છે કે આ પરિઘ ઉપર કુલ વિદ્યુત પર q બરાબર લેમ્ડા * 2π છે તો ઈ ને q વચ્ચે સંબંધ એટલે બળ ઉપરથી તમને એવું કંઈક પ્રાપ્ત થશે ઓમેગા જેવું બરાબર તો એક બરાબર આવું લખ્યું તો આવું બન્યું હવે શું થાય તો હું અહીંયા કેપિટલ M dv/dt બરાબર -λ/s² dv/dt આવું લખું તો m d કારણ કે સમયની સાપેક્ષે વેલ્યુ ઇલેક્ટ્રિકતા પ્રવેગ મળે -λ/s² dv/dt બરાબર હવે જો અહીંયા dt dt બે બાજુ કેન્સલ થઈ જાય તો આનો વધે m આ dv છે કે dv એટલે ઓમેગા r આવું લખાય આ ઓમેગા તમને ખબર છે રેખીય વેગ બરાબર કોણીય વેગ ગુણ્યા ત્રિજ્યા જે હોય તે તો m d * omega r બરાબર -λ/s² ના શું લખી બરાબર હવે જો જી કેપિટલ M R ઇન્ટિગ્રેશન d ઓમેગા -λ/s² ઇન્ટિગ્રેશન dt આનો મતલબ શું થયો તો કે બંને બાજુને સંકલન લીધું કારણ કે n d વાળું સ્ટેપ છે n d વાળું સ્ટેપ છે ત્રિજ્યામાં કઈ ફેર ન પડે એટલે અચળ લઈ લીધું એટલે એને શું લઈ લીધું 12 તો એ ત્રિજ્યા જે છે શું ની 12 તો mr ઇન્ટિગ્રેશન d ઓમેગા બરાબર -λ/s² ઇન્ટિગ્રેશન d m r d ઓમેગા એટલે ખાલી ઓમેગા લખાય -λ/s² અને d ઇન્ટિગ્રેશન dp એટલે શું લખાય b તો ઓમેગા નું કરતા કરો -λ/s² b ના છેદમાં m ચાલો ઓમેગા વેક્ટર દિશા લેવી હોય તો -λ/s² b/mr k કે કારણ કે આ જો તમને આપેલું છે શું આપેલું છે -b0 k જેવું આપેલું બરાબર તો અહીંયા k આવું મળ્યું તો ઓમેગા ની દિશામાં લખ્યું તો શું લખી શકાય અહીં કોણીય વેગ એ ઋણ z ની દિશામાં છે કોણીય વેગ જે છે એ ઋણ z ની દિશામાં છે એટલે ઓમેગા બરાબર આ જે છે એમાં તમારે શું કરવાનું કે કેરેટ કરવાનું b કઈ દિશામાં કે કેરેટ ની દિશામાં છે તો ધ્યાનમાં રાખવાનું તો માઈનસ ઓમેગા વેક્ટર પર -λ/s² b/mr અને શું લખી શકાય કે જે ઋણ z ની દિશામાં એ આપણે પ્રાપ્ત થશે ત્યારે એવો બરાબર તો ખાલી બે દાખલા થયા સ્વાધ્યાયનો 15મો દાખલો અને સ્વાધ્યાયનો 16મો દાખલો આ બહુ ચિંતા ન કરવી બરાબર ખાલી બે શું કરવાનું કાર્ય સરખાવી વિદ્યુત ક્ષેત્ર મેળવી બળ ઉપરથી ઓમેગા મળી જાય પૂરું તમારે અહીંથી ઉપડવાનું છે ઓમેગા સુધી પહોંચવાનું છે બરાબર તો અહીંયા સુધી આપણે રાખીશું થેન્ક યુ વેરી મચ